ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણ એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે. હવે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોની પરિચય મેળવીએ. પહેલું, ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ. ધોળાવીરા અને લોથલ એ સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા અને લોથલ એ સિંધુ સભ્યતાના નગરો હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું. એક આદર્શ નગર રચના અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર તરીકે હડપ્પિયામાં ધોળાવીરા જાણીતું હતું. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક એટલે કે અમદાવાદથી 80 કિલોમીટર દૂર ધોળકા તાલુકામાં આવેલું છે. એક પુરાતત્વ સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યનું એક ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. જૂનાગઢનો શિલાલેખ, ખાપરા ખોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટનું જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મોહબ્બત ખાનનો મકબરો, બાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે. અને જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રિના ભવનાથનો મોટો મેળો ભરાય છે. ત્યારબાદ વાત કરીએ અમદાવાદનું અહમદનગર, જે આજનું અમદાવાદ છે તે. અમદાવાદની ઓળખ એને ઐતિહાસિક નગરી તરીકે થાય છે અને ઐતિહાસિક નગરી કહેવામાં આવે છે અમદાવાદને. ઐતિહાસિક નગરી તરીકે તેની ઓળખ થાય છે. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠેસિંગના ડેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે. સારંગપુર દરવાજા બહાર રાજપુર એટલે કે અત્યારનું ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા તેના કંપનના વણ ઉકેલા રહસ્ય માટે જાણીતા છે. અતિશય બારીક અને સુંદર વનસ્પતિક અને ભૌમિતિક રચના કારણે સીદી સૈયદની જાળી પણ પ્રખ્યાત છે. કુલ 3 જાળીઓ છે. એમાં વચ્ચેની જાળી જે દેખાય છે એ અહમદ શાહના કલાકાર સીદી સૈયદે બનાવી હતી એટલે એના નામ પરથી નામ આપવામાં આવ્યું સીદી સૈયદની જાળી. અને બીજું જે ગોમતીપુર અને સરસપુર વચ્ચે 2 મિનારા છે, બંને વચ્ચે 6 કિલોમીટર અંતર છે. એક મિનારાને ખખડાવવામાં આવે તો 6 કિલોમીટર દૂર જે બીજો મિનારો આવે છે ત્યાં એનું કંપન થાય છે, વાઇબ્રેશન થાય છે, એટલે મેસેજ મળે કે ભાઈ ત્યાં આગળ આપણને બોલાવી રહ્યા છે, કોઈ કામ લાગે છે. આવું વાઇબ્રેશન વણ ઉકેલ્યું છે આજે એનું રહસ્ય. ભલે લોકો ટ્રાય કર્યો કે આમાં શું એવું વપરાયું છે કે આટલે દૂર 6 કિલોમીટર દૂર આવેલી દિવાલ બીજો જે શું કહેવાય ને ઝૂલતો મિનારો છે, જે મિનારો છે એ કંપન અનુભવે છે, પણ આજ સુધી પણ આ રહસ્યનો ઉકેલ આવી શક્યો નથી. ત્યારબાદ મિત્રો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્રમહાલય આજે તૂટેલી ફૂટેલી અવસ્થામાં એટલે કે ભગ્ન અવસ્થાના અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે વાવનું નિર્માણ કર્યું હતું. તમને ખબર છે ભારતમાં અને ગુજરાતમાં આજે પણ ઉત્તર ભારતમાં વરસાદ ઓછો પડે છે, પાણી નથી, ચોમાસા પછીના પાણી તકલીફ પડે છે.
તો એ સમયે રાણી ઉદયમતી, ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ આ પ્રજાને પાણી પૂરો પાડવા માટે પીવાલાયક એમણે વાવનું નિર્માણ કરાવેલું, જે આજે રાણીની વાવ કહેવાય છે. 2014માં યુનેસ્કોએ દ્વારા એને વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલીક સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. શેના માટે? તો કે પાણીની વ્યવસ્થા માટે. વાવ અને તળાવનું નિર્માણ મોટે ભાગે પાણીની વ્યવસ્થા માટે કરવામાં આવતા. આ ઉપરાંત વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક છે. મોદીનું ગામ પથ્થરના 2 સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યા છે. શામળાજી મંદિર મેશ્વો નદી કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તેની સ્થાપત્ય કલા 2 નમૂન છે. શામળાજી ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપો અને વિહારોનું પણ નિર્માણ થયું. એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટાવા બૌદ્ધ સ્તૂપ અવશેષ પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં જે સ્તૂપોની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીક દેવની મોરી અને જૂનાગઢના ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. એ ઉપરાંત બાવા પ્યારા, ઉપરકોટ, ખાપડા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણ, ઢાક, ઝીંઝુ રિઝર્વ અને કડી ડુંગર વગેરે સ્થળે વગેરે ગુફા સ્થાપત્યો આવેલા છે. આ બધી જ ગુફાઓ ગુજરાતમાં છે. કદાચ ભારતની ગુફાનું ટોટલ મારીએ અને ગુજરાતની ગુફાનું ટોટલ મારીએ તો ગુજરાતની ગુફાઓ એટલી બધી ગુફાઓ છે. ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ ઉપરાંત નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વર વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે. કલેશ્વર મહીસાગર વડોદરા પાસે આવેલો જિલ્લો ત્યાં, અને મારું ગામ નડિયાદમાં પણ 9 વાવો આવેલી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન મંદિરો આવેલા છે. એમાંથી કેટલાક ડેરાઓનું નિર્માણ 11મી સદીમાં થયું છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ટીંબા ગામની નજીક આવેલા ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહીં તારા માતાનું મંદિર પણ છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદી હજી પૂર્ણ નથી. આ સિવાય ઘણી બધી જોવાલાયક વસ્તુ છે ગુજરાતમાં, બરાબર ને? આ સિવાય અન્ય સ્થળો પણ છે. એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે. ત્યારબાદ મિત્રો દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરના સ્થળો. દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત છે, જાણીતા છે. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. આ મંદિરોનું નિર્માણ પિરામિડ આકારના ભવનો જોવા મળે છે, જેના અનેક માળ હોય છે. આ મંદિરો 8, 10, 12, 15 માળના હોય છે. એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો. આ મંદિરનું ચોગાન વિશાળ હતું. દક્ષિણ ભારતના પ્રાચીન સમયના નિર્માણ પામેલા કેટલાક મંદિરો નીચે આપેલા છે. પહેલું મહાબલીપુરમ તમિલનાડુમાં, કૈલાસ મંદિર તમિલનાડુમાં, બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં, વિરુપાક્ષ મંદિર કર્ણાટકમાં, પરશુરામેશ્વર મંદિર ઓડિશા અને વૈકુંઠ પેરુમાળ મંદિર તમિલનાડુમાં. તમિલનાડુમાં મહાબલીપુરમ, કૈલાસ મંદિર, બૃહદેશ્વર મંદિર અને વૈકુંઠ પેરુમાળનું મંદિર આવેલું છે, જે દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યના વિશિષ્ટ પિરામિડ આકારના બનેલા મંદિરોના ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ નમૂના છે. ત્યારબાદ ભારતના તીર્થ સ્થાનો મિત્રો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
પ્રાચીન સમયથી ભારત એ તીર્થભૂમિ કહેવાય છે. દુનિયામાં આટલા તીર્થો કોઈ દેશમાં નથી. આટલા બધા મંદિર, મસ્જિદ, મકબરા, દીવારો, દેવળો, આ બધું દુનિયાના કોઈ દેશ પાસે નથી. એટલું ભારત પાસે છે. એટલે એને તીર્થધામ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતને. ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે. ભારતના 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ભારતમાં 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. હિન્દુ શાસ્ત્રમાં એવું કે જે લોકો 4 ધામની યાત્રા કરે, હિન્દુઓ, એનું જીવન સફળ થયું કહેવાય. એના બધા પાપ ધોવાઈ જાય છે. 4 ધામની આપણે વાત કરીએ તો 4 ધામમાં પહેલું ધામ બદ્રીનાથ, જે ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યારબાદ દક્ષિણની વાત કરીએ તો રામેશ્વર. પૂર્વની વાત કરીએ તો જગન્નાથપુરી અને પશ્ચિમની વાત કરીએ ગુજરાતમાં દ્વારકા. આ 4 પવિત્ર ધામો છે. 4 ધામોની યાત્રા કરવામાં આવે છે. અને જે વ્યક્તિ 4 ધામની યાત્રા કરે એટલે છેલ્લે ડાકોર રણછોડરાય મંદિરે જવું પડે, નહીં તો એની 4 ધામની યાત્રા અધૂરી કહેવાય. માટે 4 ધામ ઉત્તરાખંડ, ઉત્તરમાં બદ્રીનાથ, તમિલનાડુમાં દક્ષિણમાં રામેશ્વરમ, પશ્ચિમમાં ગુજરાતમાં દ્વારકા અને પૂર્વમાં ઓડિશામાં જગન્નાથપુરી. આ 4 ધામ આવેલા છે. આ ઉપરાંત 21 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની. અમરનાથની યાત્રા તમને ખબર છે, યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું અનેરું મહત્વ છે. ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું મહત્વ ગુજરાતમાં વિશેષ છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો શું છે? ભંડાર છે. આમ ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે. દેશ વિદેશના જે પ્રવાસીઓ છે, ખાસ કરી વિદેશના પ્રવાસીઓ, એ આવા સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે. અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગોને આર્થિક લાભ થાય છે. દેશનો પર્યટન ઉદ્યોગ છે ને, આપણા દેશના 30% લોકો પર્યટન ઉદ્યોગ પર આધાર રાખે છે. એના પર જીવન જીવે છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે. આપણા દેશના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ કર્યો છે.